હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કોબી ટમેટાનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે કોબી લીધેલી છે, 2 નંગ ઝીણા સમારેલા દેશી ટમેટા, જેથી શાકમાં ખટાશ આવશે તો આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી કશ્મીરી મરચું, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. વઘાર માટે રાઈ, હિંગ અને આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે શાકના વઘાર માટે 3 ચમચા જેટલું તેલ ગરમ મૂકેલું છે. તો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર કરીશું. સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરશું. તો આપણી રાઈ ફૂટી ગઈ છે. તો કોબી એડ કરીશું. કોબીનું આપણે એકદમ ઝીણું કટિંગ નથી કરવાનું, મીડિયમ સાઇઝનું કટિંગ કરવાનું છે. 1 ટીસ્પૂન હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરીશું. ત્યારબાદ ટમેટા એડ કરીશું. તો આપણે 2 મિનિટ આને પાકવા દેશું. બને ત્યાં સુધી આપણે પાણીનો યુઝ એકદમ ઓછો કરવાનો છે. ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું, 2 ચમચી. ત્યારબાદ પાણી એડ કરીશું. અહીંયા મેં 4 ચમચી જેટલું પાણી એડ કરેલું છે. તો આપણે કોબી ચડી જાય ત્યારબાદ જ કશ્મીરી મરચું એડ કરીશું. આ શાક તમે ભાખરી સાથે, પરોઠા સાથે અને સાદી રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણી કોબી ચડી ગઈ છે. ત્યારબાદ એમાં કશ્મીરી મરચું એડ કરીશું. કોબી એકદમ સરસ પાકી જાય ત્યારબાદ જ આપણે કશ્મીરી મરચું એડ કરીશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ કોબી ટમેટાનું સૂકું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.